આજે તો હવારે નારિયેળ કાપવા વાળા આવી જતા. ઘરની બહાર નીકળીને જોયું ને ત્યાં તો જો આ ભાઈ ઊંચી ઊંચી નારળીઓ એ નારિયેળ કાપવા સડી ગયા હો. તમને દેખાડા કે નહીં? જો કેટલા ઉસસે હે. આપણે તો એટલા ઉસે બીક લાગી જાય હો ભાઈ. પછી તો આપણે આટા મારતા મારતા નારિયેળને ઢેગલે પૂગી ગયા. આ એકલું મું પાડીને ઘેર લઈ જાવી હતી પણ આપણે કીધે ઉપડી નહીં. પછી રહેવા દીધી મળી ગઈ. પછી જો નારિયેળ કાપવા વાળા નારિયેળેથી હેઠા કેમ ઉતરે? ટીંગાતા હિસકા ખાતા ખાતા ઉતરે હો ભાઈ. પછી તો નારિયેળ વાળા ભાઈ આપણે એક મસ્તીનું નારિયેળ ફોડી દીધું. ની નારિયેળ લઈને આપણે હાલતી પકડી ઘરે. પછી તો થોડીક વાર રહીને સા બની ગયો તો એટલે આપણે નારિયેળ કાપવા વાળા ભાઈઓને સા પીવડાવવા ભાગ્યા તા. આ બધીમાં ફૂલ ગારો હતો ભાઈ વરસાદના લીધે. પછી તો સા લઈને જતા ને ન્યાય આપણે એક નારિયેળનો વેત કરી લીધો. પછી તો સા પાઈને ઘેરે આવ્યા ને જ્યાં આપણી ગાડી ગારામાં ખૂટી જતી હતી. આ ગારામાં સંભલ તૂટી ન જાય તો હારું ભાઈ. એક તો ગારો સોટી ઊંચી એડી વાળા થઈ ગયા. પછી તો આપણે ભોગી જતા ઘરે અને અમારા નારિયેળનો ઢેગલો જોઈ લો. જીને પીવો હોય ને અહીંયા આવી જાય જો ભાઈ. પછી તો આપણે ઊંચી એડી વાળા સંભળ પહેરીને પૂગી જતા ઘરે. જોઈ લેવાની હાલત ખરાબ થઈ ગઈ હો. તો હું મારા સંભળ ધોઈ લઉં ત્યાં તમે વિડીયોને લાઈક કરી દો હાલો. અને 2-3 જણાને શેર કરીને અમારા અકાઉન્ટને ફોલો કરી દેજો. અને યુટ્યુબમાં જોતા હોય ને તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય, ટેક ટેક.